કામ એમ ભગવાન રાસ રમવા માટે તૈયાર થયા. બધીની અનુભૂતિ હતી કૃષ્ણ મારા છે, હું જ કૃષ્ણની, મારા જ કૃષ્ણ, હું જ કૃષ્ણની. આવી ભાવના ઊભી થઈ એટલે ભગવાન એ સમયે અંતર ધ્યાન થઈ ગયા. ભગવાનનું અંતર ધ્યાન થવાનું બીજું કોઈ કારણ હતું નહીં, જીવ ભાવ દૂર કરવા માટે, હું અને મારું દૂર કરવા માટે. ભગવાન એના ભક્તોનો જીવ ભાવ રહેવા જ નથી દેતા. તમારે ખાલી દેહ ભાવ છોડવાની તૈયારી રાખવાની છે, જીવ ભાવ છોડાવવાની તૈયારી તો એ કદી ન કરે. ખાલી તમે દેહ ભાવ છોડો, જીવ ભાવની વ્યવસ્થા એના હાથમાં છે. ભગવાને અહમ અને મમ ભાવ દૂર કરવા માટે ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. અને પછી અંતર ધ્યાન થઈ ગયા પછી કૃષ્ણને શોધવા ગોપીઓનો વિરહ જે થયો. ઓ કાના, ઓ કનૈયા, હે ભગવાન પાછળ, હે માધવ, માધવ, એમ કરતા કરતા ગોપીઓ પાછળ પાછળ કોઈ વડલાને પૂછે, કોઈ પીપળાને પૂછે, કોઈ બોરસલીને, કોઈ ફણસને. આપણે એમ થાય કે વૃક્ષોને પૂછવાનું, વૃક્ષો પરોપકારી હોય છે, બધું કામ આવે. જેના ફળ કામમાં આવે, ફૂલ કામ આવે, પર્ણ કામ આવે, અને એની લાકડા કામ આવે, એની ભસ્મ કામ આવે, એનું દૂધ કામ આવે, એની છાલ કામ આવે, એનો છાંયડો કામ આવે. બધું પરોપકાર માટે છે. તમે એટલો પરોપકાર તો કરો અને કૃષ્ણને બતાવી દો. વૃક્ષોને પૂછવાનું એક કારણ કે તમામ વૃક્ષોને કૃષ્ણએ પ્રેમ આપ્યો છે. કાલે મેં વર્ણન કર્યું કે પગ આમ રાખતા રાખતા મારી સામે ચિત્ર ઉભેલું. કૃષ્ણ દાઢી, નમેલી દાઢી હોય એના પર પગ રાખે, પછી કૂદકો મારે. ક્યાંક જમીન ઉપર પગ રાખે, ત્યાં નીચે કૂપણો હોય એના પગ રાખી કૂદકો મારે. ઉપર જ્યાં ફળ લઈ લે, ત્યાં ફૂલ લઈ લે,